નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ છે તેમની અંદર ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી એવું પેપર નંબર 2 જોવાના છીએ. પેપર નંબર 1ની અને પેપર નંબર 3ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. આ મોસ્ટ આઈએમપી પેપર છે જેમની અંદરથી 80%થી 70%થી 80% પ્રશ્નો તમારા મુખ્ય પેપરમાં પૂછાશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એથી. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે. એમની અંદર પહેલાં આપું છું કરશો બોરડીનો ઉછેર, તો એમની અંદર આવશે સયાજીરાવ ગાયકવાડ. ત્યાર પછી એને દહીં બહુ ભાવે છે, તો એમાં આવશે અમૃત કાકી. ત્યાર પછી મારો દીકરો મારો 7 ખોટનો બાબુડો, તેમાં આવશે કાશી. ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને, તો એમાં આવશે ઘોડેસવાર. ત્યાર પછી આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા હતા, તો એમાં આવશે સવાઈ ગુજરાતી. છઠ્ઠું, બાબુને પૃથ્વી પર ખાલી જગ્યા પાછું લાવ્યું, તો એમાં આવશે દેવદૂત. સાતમું, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ખાલી જગ્યા અંતર્ગત આવે છે, તો ભીષ્મ પર્વ અંતર્ગત. આઠમું, આવનાર અસવાર ખાલી જગ્યા હતા, તો ઠાકોર વજયસંઘજી. નીચેના વાક્યો એક વાક્યમાં ઉત્તર આપવાના છે. ગીતા જયંતિ કયા દિવસે આવે છે, તો ગીતા જયંતિ માગસર સુદ 11ના દિવસે આવે. અરુણિમાએ કયો સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ. 3-4 વાક્યમાં ઉત્તર છે, જેમાં ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નથી, તો ગાંધીજીએ સમજ આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે એમના પર એની કોઈ ખાસ અસર થતી નથી. વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે, તો વિનોબાના મતે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનાઓમાં જે વિકૃતિઓ છે એનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવી એવી ભૂલ નથી કરવાની. એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે તે જ અપનાવવાની છે. ગામના લોકો કઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા, તો અમૃત કાકીએ જન્મથી માંડી અને મૂંગી મંગુના ઉછેર અને છાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી. આવી ગાંડી છોકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાના ઘરે હોય તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. આ રીતે ગામના લોકો અમૃત કાકીના મંગુ પ્રત્યેના માતૃત્વ પ્રેમના વખાણ કરતા હતા. 10-12 વાક્યમાં ઉત્તર છે, જેમાં પહેલું, મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન આપણે કરવાનું છે. તો જોઈએ, અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક જ ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યાંથી તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને થયું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં તેને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી હતી. એમને થતું કે તે થાકી ગયા છે, એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા. એ દીકરાને પત્ર લખી અને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી સી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા, દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે. ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી હતી. શરીર અને મન પર વિચારની સી અસરો પડે છે, તો એમનું પણ મિત્રો અહીંયા સરસ મજાનું સોલ્યુશન આપેલું છે. એનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે અને ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરવાનું છે. તો એનો પણ અહીંયા સરસ રીતે આપણે વર્ણન કરેલું છે. એનો જવાબ આપણે અહીંયા આપેલો છે, તો એ તમારે લખી દેવાનું છે. ત્યાર પછી વિભાગ બી છે, જોડકા જોડવાના છે, જેમાં ગુર્જરીના ગૃહ કુંજે, તો એમની અંદર આવશે સુંદરમ. ત્યાર પછી પછે સાંભળ્યોજી બોલ્યા, તો એમની અંદર આવશે પ્રેમાનંદ. ત્યાર પછી કામ કરે એ જીતે, એમાં આવશે નાથાલાલ દવે. સાંજ સમય સાંભળ્યો, તો એમની અંદર આવશે નરસિંહ મહેતા.
વિકલ્પમાંથી જવાબ આપી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં 21મો શ્રી કૃષ્ણ અને સુદામાને ખાલી જગ્યા કામ સોંપ્યું તો ગુરુ પત્નીએ કામ સોંપ્યું હતું. પુત્રવધુનું સ્વાગત કાવ્યમાં કવિનું નામ મકરંદ દવે. જીવનરૂપી યુદ્ધમાં કવિ સુંદરમ ખાલી જગ્યામાં ભમ્યા તો જગતમાં, અને ખાલી જગ્યાને જે પી શકે તે આગને ઠારી શકે, તો આગને જે પી શકે તે જ તેને ઠારી શકે. આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો તેજમલના દાદા શા માટે રડતા હતા? તો દાદાને 7 દીકરીઓ હતી, પણ દુશ્મનોના લશ્કરનો સામનો કરવા પુત્ર ન હતા, તેથી દાદા રડતા હતા. 26 હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે મિત્રો. તો હવે ધીમે ધીમે અહીંથી આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. વિડીયો ખૂબ આઈએમપી છે, માટે લાઈક કરી દેજો આપણી ચેનલને, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ, તે તમારે જોતું જવાનું છે.